ગુજરાતી વાર્તાઓની સ્વપ્ન સૃષ્ટિમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા છે મોર અને કાગડો. એક જંગલમાં ઘણા પક્ષીઓ રહેતા હતા. એમને થયું કે આપણો પણ કોઈ રાજા હોવો જોઈએ. રાજાને પસંદ કરવા માટે એમણે એક પક્ષીઓની સભા બોલાવી. એક મોરે પોતાની યોગ્યતા દર્શાવતા કહ્યું, બધા પક્ષીઓમાં હું સૌથી સુંદર છું, એટલે રાજા તરીકે વધારે શોભું એમ છું. કળા કરીને સિંહાસન પર બેઠેલો મોર કેવો શોભે એ તેણે બતાવ્યું. મોરની ડોકનો ઠસ્સો, એની કલગી, તેના રૂપરંગ અને સુંદર પીછા જોઈ બધા પક્ષીઓ મોરને રાજા બનાવવા માટે તૈયાર થઈ ગયા. એટલામાં એક કાગડો ઠાવકાઈથી બોલ્યો, તમારું રૂપ જોતા તમે રાજા થાવ એમાં ખોટું નથી, પણ અમારે પ્રજાજનોને તો એટલું જ જાણવું છે કે અમારા ઉપર ગીધ, ગરુડ કે બાજ જેવું બળવાન પક્ષી આક્રમણ કરે ત્યારે તમે અમારી કઈ રીતે રક્ષા કરશો? એ વખતે અત્યારની જેમ પીંછાથી કળા કરીને ઊભા રહેશો કે પછી એમની સામે લડી લેશો? કાગડાના આવા સીધા સવાલથી મોર ડગાઈ ગયો. એ ઉત્તર આપી ન શક્યો. પક્ષીઓ પણ સમજી ગયા કે રાજા રૂપાળો હોય એટલું પૂરતું નથી. એ પ્રજાનું રક્ષણ કરી શકે તેવો બળવાન પણ હોવો જરૂરી છે. દોસ્તો, આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે જીવનમાં રૂપ સાથે ગુણનું પણ એટલું જ મહત્ત્વ છે.